કુદરતની કમાલ ગણો કે ભગવાનની મહેર, આ ગાય હાલ સૌ કોઈ માટે સાચા અર્થમાં કામધેનુ સાબિત થઈ છે. કારણ કે આ ગાય હાલમાં વિયાણી ન હોવા છતાં રોજ 4 થી 5 લીટર દૂધરૂપી અમૃત આપી રહી છે. અને એટલે જ આ ગાયને ખરીદવા લોકો ગાયના માલિકને 17.51 લાખ રૂપિયા આપી રહ્યા છે. પરંતુ માલિકે ગાયને હવે ભગવાનની કૃપા સમજી વેચવા માટે ઇનકાર કરી દીધો છે. વંથલી તાલુકાના ધંધુસર ગામે રહેતા પૂંજાભાઈ મુડિયાસાના ઘરે 2021માં એક ગાયે 2 બચ્ચાને જન્મ આપ્યો હતો, જેમાંથી એક વાછડો શેરનાથ બાપુને દાનમાં આપી દીધો હતો, જ્યારે વાછડી પોતાની પાસે રાખી હતી. જે બાદ 3.5 વર્ષે ગાય માંદી પડતા માલિક પૂંજાભાઈએ ડોક્ટર બોલાવ્યા હતા, જ્યાં ડોક્ટરે ગાયનું ચેકઅપ કરી ગાયને ગર્ભાશય નથી અને કદી બચ્ચાને જન્મ નહીં આપી શકે તેમ જણાવ્યું હતું. જે બાદ પણ પૂંજાભાઈએ આ ગાયને તરછોડી ન હતી અને સાચવી હતી. જે બાદ 15 દિવસ બાદ આ ગાય ફરી બીમાર પડતા ડોક્ટરને બોલાવ્યા હતા, જ્યાં ડોક્ટરે ગાયનું ચેકઅપ કરી ગાયના આંચળ દૂધથી ભરાઈ ગયા હોવાને કારણે ગાયને દોવાનું શરૂ કરવાનું કહ્યું હતું. આથી પૂંજાભાઈ અને તેમના પત્નીએ ગાય દોવાનું શરૂ કર્યું હતું, જે શરૂઆતમાં 1 લીટર દૂધ આપતી હતી, પણ હવે રોજના 4 થી 5 લીટર દૂધરૂપી અમૃત આપી રહી છે. ત્યારે આ કુદરતની કમાલથી ડોક્ટર સહિત સૌ કોઈ લોકો આશ્ચર્યમાં પડી ગયા છે.